શેર માર્કેટમાં રોકાણ કરવા માટે વાગરા બીઓબી બેંકના ક્લાર્કે 3 ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા લઈ ફરી જમા કરાવી 29 લાખની હેરાફેરી કરતા સસ્પેન્ડ કરી દઈ મેનેજર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। વાગરામાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા સુભાષ પ્રસાદે ફરિયાદ નોંધાવી હતી કે તેમની શાખામાં અલગ અલગ પ્રકારના 30,000થી વધુ ખાતા ધારકો છે, જેમાં મુનાભાઈ રાઠોડના નામનું એક ખાતું ફ્રીઝ કર્યું હોવા છતાં તેમાં 1 મે 2023માં 29 લાખ રૂપિયા જમા થયા હોવાની તેમની રિજિયોનલ શાખાના ધ્યાનમાં આવતા તે રૂપિયા કયા કારણોસર જમા થયા તે અંગેની વિગતવાર માહિતી માંગી હતી, જેમાં બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પ્રતિક વસોયાએ મોનાભાઈનું ખાતું ફ્રીઝ હોય તેને અનફ્રીઝ કરીને તેમાંથી 30મી જાન્યુઆરીએ 29 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જે બાદ તેણે 1 મેના રોજ રૂપિયા પરત કર્યા હતા, જેથી મામલામાં ઊંડાણપૂર્વક તપાસ કરતા વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી, જેમાં બેંકના ક્લાર્ક પ્રતિક પ્રિન્સિપલ સિવિલ જજ વાગરાના એકાઉન્ટમાંથી 6 જાન્યુઆરી 2023ના રોજ આરટીજીએસથી સુરતના વરાછા કોઓપરેટિવ બેંકના પી પટેલ પ્રતિકના ખાતામાં 5 લાખ જમા કરાવ્યા હતા। ઉપરાંત હસમુખ પ્રજાપતિ નામના એક ખાતા ધારકના એકાઉન્ટમાંથી 16 જાન્યુઆરી 2023ના રોજ 24 લાખ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। બેંક સંચાલકોએ પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે તેમણે જણાવ્યું કે શેર બજારમાં રોકાણ કરી ફાયદો ઉઠાવવા તેણે રૂપિયાની હેરાફેરી કરી હોવાનું જણાવ્યું હતું, જેના પગલે બેંક મેનેજરે તેમની સામે ઉચાપત અંગેનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે।